જય શ્રી સ્વામિનારાયણ। અખા ત્રીજનો આજે પરમ પવિત્ર દિવસ છે, ત્યારે આઝાદીના ઉષા કાળે માત્ર ₹1 લવાજમમાં ચાલુ થયેલી સંસ્થા એટલે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ। આ સંસ્થાનની આજે 64મી શાખા જસદણ આટકોટને આંગણે ભૂમિપૂજન શિલાન્યાસ સમારોહ ઉજવવામાં આવ્યો, જેમાં આ સંસ્થાના મહંત ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી ભક્તિજીવનદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે 50 ઉપરાંત સંતો અને 900 ઉપરાંત હરિભક્તોની હાજરીમાં આજે ભૂમિપૂજન શિલાન્યાસ સમારોહ થયો। જે પ્રસંગે 3 દિવસનો ભક્ત ચિંતામણી યજ્ઞ, 24 કલાકની ભગવાન સ્વામિનારાયણના મહામંત્રની ધૂન તથા 108 પરવેલની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ 38 વીઘા જગ્યામાં ખૂબ મોટા પાયા ઉપર 1000 વિદ્યાર્થીઓ ભણી શકે એવા ગુરુકુળનું નિર્માણ થશે। આ ખાતરી જે ભૂમિપૂજન ખાતમુહૂર્ત થયું છે, આવતી ખાતરીથી આ ગુરુકુળ એમનો પ્રારંભ થશે, જેમાં સર્વ જ્ઞાતિ, સર્વ ધર્મપ્રેમી જનતા પોતાના બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ માટેનું આ એક મોટું ધામ થયું છે, જેમાં એમને લાભ પ્રાપ્ત થશે। તો દરેક જનતા ગુરુકુળમાં બાળકોને ભણાવે અને પોતાની ભાવિ પેઢી એમને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે એવી સાધુ ધર્મનંદન દાસની નમ્ર વિનંતી સહ સર્વેને જય શ્રી સ્વામિનારાયણ।